કારણ કે આજ સમય જાતા વાર નથી લાગતી। 54 વર્ષના વાણા વાઈ ગયા નગરીની અંદર, પણ આજ મારી સમાધિની વેળા આવી। કારણ કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર હું અવતાર લઈને આવું, પાપનો ભાર વધે ત્યારે આ મૃત્યુ લોકની અંદર અવતાર લઈ આવું, અને પછી એ સમય પરિપૂર્ણ થાય એટલે એક દી પછી દાનવ હોય, માનવ હોય કે દેવ હોય, કોઈને આ ધરતી છોડી અને હવને હાલી નીકળવું પડે। કારણ કે આજ સમયની અંદર જતા કાંઈ વાવટા વયા જાય છે, પણ રંગમહેલની અંદર મારા બાપુ પર નિંદ્રાની અંદર સૂતા છે। એને આજ શું ખબર? એ તો માત્ર ને માત્ર 54 વર્ષના મારા જે લીલાના કાર્યની અંદર તમામે તમામ પડચા બધું જીવન ચરિત્ર જોતા આવે કે રામદેવ તો મારો દીકરો છે। કારણ કે એ પણ એ મૃત્યુ લોકની અંદર મારા બાપુ હંધુ ભૂલી ગયા છે કે આજથી 54 વર્ષની અંદર જેથી દરિયાની અંદર સમુદ્રની અંદર ધુબાકો માર્યો અને ધુબાકો મારતા વેત એની સામે કોણ આવીને ઊભો હતો, અને એના આંગણાની અંદર જેથી મેં અવતાર લેવાનું કીધું ને તેથી મારા બાપુને મેં પણ વચને બાંધ્યા હતા કે તમારી મહારાણી માતા મિનલ દે અને તમારે મને હસતા મુખે સમાધિની રજા આપવાની। કારણ કે આજ એ બધું બાપુ વિહરી ગયા। રંગમહેલની અંદર ચોથો પોર ચાલી રહ્યો છે। બાપુને એવા તો સપના આપું કે આજે એને પણ જાણ થાય કે મૃત્યુ લોકની અંદર અહીંયા જેને રહેવું તો બહુ ગમે છે, પણ જેના બાપને આંગણાની અંદરથી જેથી 20 વર્ષનો કંદોતર વિયો જાતો હોય, ઈ બાપને, ઈ ભાઈને, ઈ માં જનેતાને આખી જિંદગીની અંદર કોઈ દી સુખ નથી મળતું, એમ આજ મારા બાપુને એનું કંદોતર એની મોર હાલી નીકળે, અને જ્યારે જાણ થાય ત્યારે આખા પરિવારને જાણ કરે, અને બાપુને જેથી આ ઘા લાગશે ને એ વજ્ર ઘા જેવો લાગશે। કારણ કે મારી માં જનેતાને તો ઈ થાય કે કદાચ આ ધરતી મને માર્ગ દે ને તો હું ધરતીની અંદર હમાઈ જાઉં, પણ મારે તો હવને સંભાળવા જોહે, હવને સમજાવવા જોહે કે આજ જે મારું કાર્ય હતું નહીં બાપુ, કાર્ય પરિપૂર્ણ થયું છે, તો લાવ મારી માં જનેતા અત્યારે રંગમહેલની અંદર સૂતા છે। બાપુ રંગમહેલની અંદર સૂતા છે। બાપુને યાદ કરાવું કે દ્વારકાની અંદર આજથી 54 વર્ષ પહેલા જે તમે મને વચન આપ્યું હતું, એ વચન તો યાદ કરો કે તમારો રામૈયો આજ કોણ છે બાપુ? માત્ર ને માત્ર તમને તો એક દીકરાના પ્રેમની અંદર તમારો દીકરો જ દેખાય છે। અખિલ બ્રહ્માંડનો માલિક તમારા આંગણાની અંદર રમી રહ્યો છે બાપુ, એ તમે ભૂલી ગયા છો। અને જેથી આ વાતની જેને એને જાણ થાય ને તેથી એને હયા માથે પથ્થર બહુ રાખવા પડશે। કારણ કે એ ઘેઘૂર સમાન ઈ રાજપૂત જેથી ભાંગીને ભૂકો થઈ જાય। આજે મૃત્યુ લોકની અંદર એવો તો મને પ્રેમ આપ્યો છે મારી માં જનેતાના જેથી ખોળા ખૂંદું તેથી રંગમહેલની અંદર મને એમ કે હે મારા રામૈયા, હે મારા રામદેવ, હે મારા બાળ, ક્યાં ગયો તો બેટા, ક્યાં ગયો તો મારો હાવજ? આવા શબ્દ કેવા વાળું કોઈ મને સરગમાં નથી હવે। કારણ કે આ બધો પ્રેમ છે ને એ મૃત્યુ લોકની અંદર જ પ્રેમ છે। ભાઈ બહેનનો પ્રેમ હોય તો આ મૃત્યુ લોકમાં છે, મા દીકરાનો પ્રેમ હોય તો મૃત્યુ લોકમાં છે, બાપ દીકરાનો પ્રેમ હોય તો અહીંયા મૃત્યુ લોકની અંદર જ છે। કારણ કે મારે તો હવે જવું પડશે
પણ આજ સમાધિની વેળા થઈ છે તો ચાલ બાપુને સપના આપો. બાપુ જરૂર માતા મિણલદેને વાત કરશે, આખા પરિવારને વાત કરશે. ગળગળતી માં જમરા આજ સપના પૂરે માં જમરા તનારે. આજ સુકારે હોય તો રે બાપુ જાગજો રે. સપના આપું જમરાત સુતારે હોય તો રે બાપુ જાગજો રે. આજ સમાધિ વેળાને મારે આવ્યું રે. અને જાઉં માર દેવા લોકની માં સમાધિ વેળાને મારે આવ્યું રે. આજ ઘોડો બનો ગરુડ ને સારું. આજ રામદેવ અમારા રણ જોડે આયે મારે. આજ સુધારે હોય તો રે બાપ જાગજો રે. અને જાઉં માર સ્વર્ગની મોજાળ સુતારે હોય તો રે બાપ જાગજો રે. આજ ધારેલા કામ રે મેં તો પૂરણ રે કીધા. અને સ્વર્ગથી ઉતરાને વિમાન ધારેલા કામ રે મેં તો પૂરણ કીધા. હે બાપુ રંગમેલની અંદર અત્યારે સુતા હોય તો બાપુ જાગજો ને જરૂર આખા પરિવારને જાણ કરજો. તો હું પણ રંગમહેલ તરફ પ્રયાણ કરું, કારણ કે હમણાં જ બાપુ સપનાની વાત મારી માતા જનેતાને કરશે. એટલે જરૂર મને બોલાવશે કે મારો રામૈયો કહી ગયો, મારો રામદેવ કહી ગયો. કારણ કે મા જનેતાને દીકરો વાલો હોય તો હું મારા રંગમહેલ તરફ પ્રયાણ કરું. राजा हाँ सुखरानी
આજે રાણીને જોઈને કેમ મુખ અબળા ફેરવો છો સ્વામી? રાજન, શું કઈ અમારો અપરાધ થયો છે? શું કઈ અમારો ગુનો થયો છે નાથ, જેનાથી અમને બોલાવતા પણ નથી? અવડા ફરીને કેમ પાછો રાજન? નહીં સતી રાણી, કોઈ અપરાધ નથી તમારો સતી રાણી. કારણ કે કરબે લખો કીર્તાર છઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર આખર આડા ફરે સતી રાણી. અરે હું તો સતી રાણી બારો ત્યાંનો ભરેલો છું, ઠાઠડીએ નહીં ઠરું સતી રાણી, હું ઠાઠડીએ પણ નહીં ઠરું. રાજન, શું કામને આવા આપ શબ્દ બોલો છો? શું કામને આવા કડવા શબ્દ બોલો છો? હૈયાની અંદર હૈયાની વાતો હમાવીને રખાય ઈ તો બંધ મોટી હવા લાખની છે સ્વામી. અને રાજન, શું કામને આટલા દલડા દુભાવો છો? શું કામને મંડળા દુભાવો છો? મંડળાની વાતો કહો, દલડાની વાતો કહો. સતી રાણી ભીતર વાતો હમાવેલી છે સ્વામી, અમને કહો ને, શું આવા દુઃખ છે તમારી માથે? ભીતરની અંદર એવી વાતો હમાયેલી છે સતી રાણી કે હું જો કહું ને તો આભ ફાટે, ને જો ન કહું ને તો રાજા અજમલ ફાટે સતી રાણી. અત્યારે તો આજ મેઘલી રાત મનાણી હતી જ્યારે હું મારા કક્ષની અંદર હું સૂતો હતો સતી રાણી. હા સ્વામી. અરે કદાચ એથી આગળ વાત કરવા જાવ ને સતી રાણી તો મારી જીભ કપાઈ જાય છે. કયા મુખથી હું તમને વાત કરું? કારણ કે સતી રાણી હું એટલો ગુનેગાર છો તમારો કે મેં બહુ છુપાયું તમારાથી, બહુ છુપાયું. પણ અત્યારે એ ઘડી આવીને ઊભી રહી ગઈ છે કે સતી રાણી કદાચ હું કોઈ પણ કાળે હું તમારાથી છુપાવી શકું એમ નથી સતી રાણી, નથી છુપાવી શકું એમ. કારણ કે હું જ્યારે મારા કક્ષની અંદર સૂતો હતો ને મેઘલી રાત, બરોબર અડધી રાતનો મજર ભાગ્યો ને મને એક સપનું આવ્યું સતી રાણી, વિકરાળ સપનું સતી રાણી, વિકરાળ સપનું. સપનાની અંદર સતી રાણી હૈયે ધરપત રાખજો, હૈયા ઉપર પથ્થર રાખજો. જોઈજો તમારા દલડા નો કોઈ બેતા સતી રાણી. સપનું એવું હતું સતી રાણી કે મારો દીકરો રામૈયો સમાધિ લઈ રહ્યો. હે ઈશ્વર, સ્વામી, શું કામને આવા માઠા વેણ બોલો છો? રાજન મધ્ય રાત્રિનો પોર પામ્યો છે, પ્રભાતનો પોર થવા આવ્યો છે, અને આવા શું કામ આપ શબ્દ બોલો છો? મારો રામૈયો તો હમણાં મારી પાસેથી રમતા રમતા ગયો છે. હે સતી રાણી, રાજન, સપનાની અંદર રામૈયો કહે છે કે બાપુ, બાપુ, બાપુ હુતા છો કે જાગો છો? મેં કીધું બેટા હું જાગતોય નથી ને હુંતોય નથી મારા વાયા વિહામાં. મારા વાલા, ત્યારે મારો રામૈયો મને જમણા હાથનો અંગૂઠો પકડીને જગાડીને કહે છે કે બાપુ, હું તમારો રામૈયો, હું તમારો રામદેવ. બાપુ મને હવે સમાધિની રજા આપો, બાપુ મને સમાધિની રજા આપો. આવા શબ્દો સતી રાણી મારા આજ કાન ઉપર પડ્યા ને ત્યારથી સતી રાણી મારી આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જઈ રહ્યો છે. સ્વામી, જો તમને આવા સપના આવ્યા હોય ને તો કદાચ મારો રામૈયો તો મને કહે તો ખરા ને કે માતાજી, હા મેં મારા બાપુને સપના આપ્યા હતા, હાલ મારા રામૈયાને કક્ષની અંદર હાજર કરું. કદાચ જો મારો રામૈયો સત્ય વાતો હશે તો એની જનતાને હંમેશની માટે કોઈ દિવસ અંધારામાં રાખી નથી. હા મેં વાતો કરે મારા રામૈયો. લાવો મારા રામૈયાને કક્ષની અંદર યાદ કરો.
આજ માતાજી બોલાવે રામદેવ આવજો રે આવજો રાજને દરબાર આજ માતાજી બોલાવે રામદેવ આવજો રે રાજમાં પડ્યા તમારા આજ જનની બોલાવે કુંવર આવજો રે આજ માતાના બોલાવ્યા કુંવર આવ્યા રે સાજે ખમાયું દીકરા આવ્યા આપણે મહેલ માતા કુંવર આવ્યા રે હે માતા, પ્રથમ તો આજ તારા બાળ રામદેવના તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે માતા. સાજી ખમાયું રામૈયા જાજી જુવાર છે દીકરા માતા, કહો બાળ અત્યારે તો એવું તો શું કામ પડ્યા? બેટા રંગમહેલની અંદર મને બોલાવવો પડ્યો. કક્ષની અંદર તમને યાદ કરવાના એટલા કારણ છે બેટા કે કુંવર તમારા પિતાશ્રી કઈ એવી કાલી કેલી વાતો કરી રહ્યા છે. મને તો લાગે છે કે એના મંડળાની અંદર કોઈ મૂંઝવણ હશે, દલડા દુબાણા હશે. અને બેટા કાં તો હવે દીકરા એની મતી ફરી હોય એવું લાગે છે. ગઢાપણની અવસ્થા થઈ છે. કોઈ એવી વાતો કરી રહ્યા છે કે જેનાથી એના દરડાને પણ ઠેચ પહોંચે ને મારા દરડાને પણ ઠેચ પહોંચે છે. બેટા જાઓ તમારા બાપુના મંડળાના ઉકેલ કરો. તમારા બાપુને તમારા કામ પડ્યા છે અને બેટા બની હકે ને તો બાપની સામે એના હૈયાના બોજ એના હળવા કરાવજો બેટા. ભલે માં, જેવી તમારી આજ્ઞા. જાઓ કુંવર. એ બાબુ, આજ તો તમારા લાડકો આયા કુંવર રામદેવના તમારા ચરણોની અંદર બાપુ વંદન છે. એ બાપુ, કાયમની ધોરણે હું તમને જેદી કહું, જેદી આ રંગમહેલની અંદર મારતે ઘોડે જેદી હું આ દરબારગઢની અંદર આવું ને તેથી માટ મેળીને જરૂર કે મારા બાપુ અને મારી માતા મારી વાટ જોતા હોય કે હજી મારો રામૈયો કેમ નો આવ્યો, હજી મારો કુંવર કેમ નો આવ્યો. અને બાપુ, આજ તમારા મનની અંદર એવી તો કઈ ઉદાસી પડી છે બાપુ કે તમારા દિલડા હાથ દુભાય છે. અરે એવી તો કઈ વાત છે બાપુ કે આજ તમે મને વાત કરો, કારણ કે તમારા બાળ રામદેવની જ વાત કરો. રામદેવ, આજ જયારે રંગમહેલ ની અંદર હું સૂતો હતો ને અડધી રાત નો મદર ભાંગ્યો બેટા રામૈયા, અને મને સપનું આવ્યું કે મારો રામદેવ મને જગાડે છે કે બાપુ, આ બાપુ
જાગો છો કે સૂતા છો? ત્યારે રામૈયા, આજ મારો રામૈયો બોલતો હોય કે બાપુ આજ મારી અવધિ પરિપૂર્ણ થઈ અને મને સમાધિની વિદાય આપો. એ રામૈયા, આ સપનાની વાત ખોટી છે બેટા, આ સપનાની વાત ખોટી છે. નહીં બાપુ, કારણ કે આજ હું જે કાંઈ કાર્ય હતું ને બાપુ, એ મારું કાર્ય પરિપૂર્ણ થયું છે બાપુ. અને બાપુ, નહીં રામૈયા, હું પણ જાણું છું કે જેનો હું કંદોતર દીકરો વિહો જાતો હોય ને એ બાપને જેથી જિંદગી જીવવાના વખત આવે તેથી બાપુ એ બાપનો જિંદગી જીવી હતી. કારણ કે આજ દીકરા થકી તો એ બાપ આખી જિંદગી ઉજળો હોય અને જેના આંગણાની અંદરથી જેથી કંદોતર વિયો જાય અને તેથી જનેતાને કે એ બાપને કોઈ દી કાયમની માટે સુખ ન મળે. કારણ કે આજ મારી જે કાંઈ અવધિ હતી ને બાપુ, એ આજે અવધિ પરિપૂર્ણ થાય છે. માટે આજ બાપુ, નહીં રામૈયા, એ રામદેવ, આવા શબ્દો નો બોલ મારા બાળ. કારણ કે તારો ભાગ્યો બાપ જિંદગીની અંદર બારોતિયાનો ભરેલો છે. હે રામૈયા, હું ટાટણી એનો ટરો, હું ટાટણી માયનો ટરું. રામદેવ, હું ટાટણી માયનો ટરું. શું કાવા જવા તારા ભાગ્યા બાપને દુખડા દ્યો છે? હે રામૈયા, શું કામ? નહીં બાપુ, દુખડા તો તમને આજ મારે દેવાના ન હોય, તમારા દુઃખની અંદર ભાગીદાર થવાનું હોય બાપુ. પણ હું એવો અભાગી છું જે તમને જે પાછલી રાતના જે સપના આવ્યા ને બાપુ, એ સપનાની વાત સત્ય છે બાપુ. નહીં રામૈયા, રામૈયા, અમારી બુઢાપા અવસ્થાની અંદર તારે લાકડીનો ઠેકો બની અને આજ અમારી આજ જિંદગી પાર પાડવાની હોય અને એમાંય તું એમ કહે છે કે મારા બાપ તારી મોર હું હાલે નીકળું. હે રામૈયા, નહીં બાપુ, પણ આજ જ્યારે હું દેવલોકમાંથી અહીંયા અવધિ લેખાવીને આવું છું બાપુ, એ આજ મારી અવધિ પરિપૂર્ણ થઈ છે. તો આજ મને પણ જાવું ગમતું નથી, પણ બાપુ આજ મારી અવધિ પરિપૂર્ણ થઈ છે. માટે આજ રંગ મહેલમાંથી બેન સગુણા, બેન લાછાબા, બેન લક્ષ્મી, ભાઈ વિરમદેવ બધાયને બોલાવો. આજ મારે બધાયને હસતા મુખે રાજી કરી અને પછી સમાધિની વેળાની અંદર જવાનું છે બાપુ. હે રામૈયા, સમાધિની રજા તો નહીં આપું મારા બાળ, સમાધિની રજા નહીં આપું. કદાચ મારો રામૈયો કે ને તો આજ કાયાના વરદ કરીને હે રામૈયા આજ ખોડિયામાંથી પ્રાણ બાપુ, કાપી દો. હે રામૈયા, હે બાબુ, પણ રામૈયા, સમાધિની વાત નો કર મારા બાળ, સમાધિની વાત નહીં બાપુ. કારણ કે આજ તમે જદી એક રાજપૂતની આંખની અંદર જદી આહુડા આવશે ને બાપુ, તેથી આ ધરતી રાહતાર જાહે. કારણ કે રાજપૂત જદી અરે રણયુદ્ધની અંદર વાલો લાગે, અરે રણયુદ્ધની અંદર જદી નીકળી જતો હોય ને એ રાજપૂત જદી આંખની અંદર જદી આહુડા પાડવા માંડે. આજે હું જાણું છું બાપુ કે તમને એ આહુડા આવે છે કે જેના ઘરમાંથી જેથી કંદોતર વિયો જાય ને તેથી બાપને કાયમની માટે કાળજાની અંદર અરે ખોટ રહી જાય છે. પણ બાપુ આજ તમારું બાળ રામદેવ અરે તમારા મનના જે કાંઈ ધારેલા કાર્ય હતા ને આ કાર્ય આજ મેં પરિપૂર્ણ કરી નાખ્યા છે બાપુ. માટે આજ હવે તો મને આજ બધાને તેડાવી અને હસતા મુખે મને સમાધિની રજા આપો બાપુ. અરે રામે આવી કઈ ઉણપ રહી ગઈ તારું જતન કરવામાં મારા બા.
અમારી એવી કઈ ઉણપ રહી ગઈ હતી રામૈયા તારું જતન કરવા માંગે આજ તારા બાપને છોડીને તારે હાલી નીકળવું પડે રામૈયા જગતની અંદર વડલા જેવડો તારો બાપ અને આજ તારી આજે છાયા વડલાની છાયા વિખીને હે રામૈયા તું સુખામ વયો જાશે હે રામ હું જાણું છું બાપુ તમે એક તુમરવસી શાખના ગુર વડલા સમાન છો પણ આજે અમે તો તમારી વડવાયું છે અને પાંદડા છે બાપુ કારણ કે જેથી વડલો હિંમત હારી જાય ને તો પાંદડાની કે વડવાયુની તાકાત નથી એ જીરવી શકે બાપુ કારણ કે તમે જેથી આવી હિંમત હારી જાઓ ને તેથી રંગમેલની અંદર મારી ત્રણ બેનું મારી માં જનેતા અરે ભાઈ વિરમદેવ કોઈ આ સહન નહીં કરી શકે માટે હયાની માલિકો પથ્થર રાખી અને આજ બધાયને તેડાવો અને મને હસતા મુખે હવે સમાધિની તૈયારીઓ કરો બાપુ અરે રામૈયા મેં હજી તારી જનેતાને વાત નથી કરી કારણ કે આજ તારી જનેતાને વાત કરું ને તો હયું ફાટી જાય કે હું આજ દ્વારકાની અંદર આવા હું વચન દઈને બેઠો છું રામૈયા લાશા લખમા સગુણાને તું હમણાં તેડાવું રંગમહેલની અંદર પણ હું શું મોઢે ને જવાબ આપીશ કે રામૈયો આજ સમાધિ લઈ રહ્યો છે નહીં બાપુ આજ હિંમત રાખી અને સગા સંબંધીઓ ગત ગંગાને તેડાવો સાધુ સંતોને તેડાવો અને આજ અરે જેમ વાજતે ગાજતે જેદી મારા જાડેરી જાન જોડી હતી ને મને જેદી પરવા માટે હું ગયો તો અને જેદી હયાની માલિકો હરખ નહોતો હમાતો ને બાપુ અરે એવા હરખે આજ તમારા બાળ રામદેવની સમાધિની રજા આપો બાપુ રામૈયા આજ બેન લાશા લક્ષ્મી સગુણા વીરા વિરમદેવને બોલાવું કદાચ રામૈયા તું રોકાઈ જાતો હોય આજ પિતા રે બોલાવે વિરમદેવ આવજો રે આજ આવજો રાજને દરબાર પિતા રે બોલાવે વિરમદેવ આવજો રે આજે પિતા રે બોલાવે સગુણા આવજો રે એ સાથે આવો લાશ લક્ષ્મી બેન પિતા રે બોલાવે સગુણા આવજો રે જય પિતા રે એ બોલાવે વિરમદેવ જાવી રે આવ્યા રાજાને દરબાર આવ્યા આપણે દરબાર પિતા રે બોલાવે વિરમદેવ આવ્યા રે હે રામૈયા આ તારો વીર વિરમદે લાશા લક્ષ્મી સગુણા ગત ગંગા બધાય આવી ગયા પણ હે રામૈયા
તું કદાચ હું વચને બંધાણો તો મને સમજાવી શકીશ, પણ તારી જનેતાને કેમ સમજાવી છે મારા રામૈયા? કારણ કે એ તો આજ જાણતી પણ નથી કે મારો દીકરો સ્વધામ સીધાવી રહ્યો છે. અને રામૈયા તારે આજ બબે કુંવર છે, ઈ કુંવરની વેદના તો જો રામૈયા. કારણ કે જ્યારે બાપ વગરની જિંદગી દીકરાઓને કેવી દોયલી લાગતી હોય. નહીં બાપુ, અરે જગત માંથી જેના મા બાપ વયા ગયા હોય ને, જેનો ઘેઘૂર વડલા સમાન જેનો બાપ વયો જાય ને રામૈયા, ઈ દીકરા નોતારા થઈ જાય રામૈયા. નહીં બાપુ, શું કરવા આવા શબ્દ બોલો છું? કારણ કે આજ મારા બબે કુંવર અને એક કુંવરી બા હું તમારા ભરોસે તો છોડી જાઉં છું બાપુ. કારણ કે રંગમહેલની અંદર જેથી રમતા હોય છે ને દાદા દાદા કરતા છે, અને એની અંદર જેથી મારું રૂપ દેખાય ને બાપુ, એમ માનજો કે આજ તમારા બાળ રામદેવનું સમાધિના નિર્માણ હવે સાચા છે બાપુ. પણ હે રામૈયા, રામૈયા એ દીકરાઓની આંખની હવે હું આંખ નો મૂકી શકું. કારણ કે જેનો બાપ વયો ગયો હોય ને દુનિયા મૂકી, એ વેદના તો એ છોકરાઓને ખબર હોય, દીકરાઓને ખબર હોય કે મારો બાપ આજ દુનિયા છોડીને વયો ગયો. કારણ કે બાપે એવા લાડ લડાવ્યા હોય, એ જનેતા એવા લાડ લડાવ્યા હોય, અને દીકરાનો તારા થઈ જાય ને ત્યારે રામૈયા છાતીમાં ઘા વાગતા હોય, દીકરો નો કહે કે હોય. નહીં બાપુ, આજ હયાની માલિકો હિંમત રાખો, અને તમે જેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા હો ને, તો આજ આખા ઘરને સંભાળવાના છે બાપુ તમારે. બાબુ, કારણ કે આજ હું જાણું છું, આજ અમે વાવ્યા હતા આંબલિયાના બીજ બાપુ, પણ મારા કર્મે આજ બાબડ હોય. આજ મારા હયાની માલિકો હરક નથી ઉમાતો કે આજ બુઢાપાની જેથી અવસ્થા આવે મારા બાપની, તેથી હું એની સેવા ન કરી શકું. ઈ ખોટ કાયમની માટે મને રહી જાય. પણ સરગથી આ સરગથી સોહામનું અનવલી માનવ ને મૃત્યુ લોગ, પણ એક બે એવા તું બહુ દોયલી, એક મરણ ને બાબુ બીજો વિયોગ. રામૈયા આવા કાલાવાલા નો કર. તારી જનેતાના હમું તો જો, જનેતા આજ રંગમહેલ ની અંદર ચોધા રાહુડે રડી રહી છે. કારણ કે નથી એને મામા મોહાર, નથી કાકા કુટુંબ. એ કોને હયાની વરાળ કોને ઠાલવે? હે રામૈયા, રામૈયા કદાચ આજ હું સ્વધામ જવાની રજા તો હું તને દઉં, પણ તારી જનતાને કોણ સમજાવશે? મારા લાલ કોણ સમજાવે ને?
એ જી બાપુ અમે વાયવાને અંબાલિયાના બી માર કર્મે માવડ ઉગિયો રે. અરે આવા શબ્દો ન બોલ રામે, આવા શબ્દો ન બોલ મારા લાલ. બાપુ મારી સમાધિ નારે થયા નિર્મા રાજી થઈ રાજા આપજો રે. જય રામૈયા. એ જી બાપુ મારા કરમે લખાયા વાલે લેખ મારે મેઘું કોણ માનસે રે. જય રામૈયા. અરે આવા આવા શબ્દો ન બોલ મારા લાલ. હે સતીરાણી, સમજાવો તારા રામૈયાને, સમજાવો. આજ એવી જીદ લઈને બેઠો છે કે સોધામ સીધાવું છે. એ જી બાપુ યાદ રોતાને મિલાને દે તમને યાદ. એ સમાધિ વેળા મારી તાઈ રે. બાપુ મારા સરગે ઉતરે વિમાન એ રાજી તઈ રાજા આપજો રે. આવા આવા શબ્દો નો બોલ રામ, આવા શબ્દો નો બોલ. પણ ખેતર હોય તો એ અમે ખેડીએ. ઓલા ડુંગરા ખેડાનો જાય પણ કાગળ એ હોય તોય બાપુ એમને વાંચીએ. ઓહો મારા કર્મ ને વાંચાનો જાય બાપુ. એ બાપુ હે રામૈયા. ખેતર હોય તો ખેડાય પણ ઓલા ડુંગરા ખેડા નો જાય. કાગળ હોય તો વંચાય પણ મારા કર્મને તો બાપુ હું વાંચી ન શકું. કારણ કે આજ જેના દાજેલા દિલડા હોય એના દુભાઈ હું જાણું છું બાપુ.
એ બાપુ હું તમારી વેદના જાણું છું કે જેને આખી જિંદગી જેને આ નગરની અંદર જે રયતના મેણા ખાધા હોય, એ પોકરણ ગઢના રાજા અજમલ તમે તો પાપી પેટે વાંજ્યા છો. અને જેથી વાંજિયાનો મેં વરસતો હોય નગરની અંદર, અરે નગર ચર્ચા કરવા માટે પણ જઈ ન હકતો હોય, ઈ રાજપૂતને જેથી મેણાનો મેં વરસતો હોય અને જ્યારે એને સુખનો સૂરજ ઉગ્યો હોય, સૂરજ જેથી હાથમી જાય ને તેથી બાપુ હું જાણું છું કે એને આત્માની અંદર બહુ દુઃખ લાગે છે. પણ બાપુ તમે તો એક રાજપૂત છો, આજ રાજપૂતની સાજે એવી રીતે તમારા બાળ રામદેવને આજ સમાધિની રજા આપી દો બાપુ. રામૈયા, હું તો રજા આપું રામૈયા, પણ રામદેવ તારી જનેતાની આમ તો જો મારા લાલ, તારી જનેતાની આમે તો જો આજ કેવી કલ્પાત કરી રહી છે. અને એને તો ખબર પણ નથી કે મારો રામૈયો સ્વતામ સીધાવે છે. હું તો તને રાજી ખુશીથી રજા આપું છું મારા લાલ, રાજી ખુશીથી. એ બાપુ કદાચ એટલા વર્ષની અંદર તમારા આંગણાની અંદર રમ્યો છું અને ક્યાંય પણ તમારા બાળ રામદેવની આજ ભૂલ થઈ હોય તો બે હાથ જોડી અને તમારો બાળ રામદેવ આજ માફી માંગે છે. અહીંયા હિંમત રાખો બાપુ, હું હમણાં જ મારી માં જનેતાની રજા લેવા માટે જાઉં છું. કારણ કે રંગવેલની અંદર જદી મીઠ માંડું તદી માં જનેતા અમે જ્યારે મીઠ માંડું તેથી માં જનેતાને તો એક જ હોય કે મારો લાડકવાયો દીકરો, મારો કુંવર, એ મારો રામૈયો, હે મારો બાંધો. ઈ પોકરણ ગઢની મહારાણી જદી હું પારણિયાની અંદર આવીને પોઈડો ને તેથી એના હૈયાની માલિકો દુનિયાની અંદર કોઈ પણ માં જનેતાને જ્યારે દીકરાનો જન્મ થાય ને તેને એને હૈયાની માલિકો હરખનો માથું. જેથી જેના આંગણાની અંદરથી જેથી કંદોતર વિયો જાય ને તેથી દુનિયાની અંદર એક બહેનને ને એક માં જનેતાને દુઃખ લાગે ને આ દુનિયાની અંદર કોઈને દુઃખ નથી લાગતું. કારણ કે આજ વર્ષોના વાણા વ્યા જાય તો એનો બાળ એને સાંભળે. એ માં કાયમ તો જદી હું માઠ મેળીને જરૂર ખેતું ઊભી હોય માં, અને જદી હું ઘોડો લઈને આવું તેથી એમ કહેતી હોય ખમા મારા રામૈયા, મારા ખમા મારા બાળ, આજ કામ મારા હામું જ બોલાવતી નથી. એવો તો કયો અમારો અપરાધ થયો છે માં કે આજ બાળ રામદેવને તું બોલાવતી નથી માં જનેતા. આજ તે કયું હોય એ માં. નહીં માં, હૈયાની માલિકો હિંમત રાખો. એ માં તું જદી ભાંગીને ભૂકો થઈ જાય છે બાપ, અને જગતની માલિકો હું જાણું છું. એ માં તું હોય કોઈ પણ સ્ત્રી હોય જેથી વાંજિયાનું મેણું કોઈ મારે ને માં ઈ સહન ન થાય. કારણ કે આજ દુનિયાની અંદર બધું સહન કરી શકે પણ એ કે એમ કે ને કે તમે તો વાંજિયા છો તેથી ધરતી માર્ગ દઈએ તો માર્ગ દઈએ તો હમાઈ જાઓ. મને એ મારી માં જનેતાને પાછી બીક છે કે આ ગામે પોકરણ ગઢની મહારાણી માતા દે પાછી વાંદડી થાય પણ નહીં માં,
કારણ કે આજ રંગમહેલ ની અંદર હજી તારે એક દીકરો હજી રમે છે અને કદાચ તારો રામૈયાના બબે દીકરા મેલી જાઉં છું માં, કદાચ તું જેથી મીઠ માંગને તેથી એમાં મારું રૂપ દેખાય અને માં તારા એક આહુડાનું ટીપું જેથી આ ધરતી ઉપર પડશે ને તેથી તારા રામદેવ સમાધિની અંદર નહીં જઈ શકે, કારણ કે આજ મારા કાળજા વલોવાઈ જાય માં. એ મહાયાની માલિકો હિંમત રાખો અને જેથી હિંમત હારી જાઓ ને માં તેથી અમે આજ કોઈને નહીં અમારી હગો માં. જદી આંગણાની અંદર 5 વર્ષનો બાલુડો થઈને રમતો નો દીકરા આયાની અંદર હરખમાં તો નહીં કે મારો રામૈયો રમે નહીં માં. મારો 5 વર્ષનો બાલુડો મારા આંગણાની અંદર રમે ને ખમા 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 કેતી દોડતી તેદી વાલતી હેતતી હાલા ગાતી દીકરા મારા હાલર લે હાકાર પડી કે માં હું જાણું છું દીકરા આવી તો તારી જનતા ભાગડી છે કે જે જનતાને હાલી નીકળવાનો સમય થાય એના મોર એના દીકરાને સમાધિ લેવાનો સમય થઈ જાય અને કઈ જનતા એવી હશે કે જે એના પુત્રને એની મોર સમાધિની રજા આપી દે. દીકરા માયલો રુદિયો રૂવેલ ભીતર જરે દીકરા કેને જઈ ભણાવું જિંદગીની અંદર નથી જોયો દીકરા ભાઈ જઈનો પ્રેમ કે નથી જોયા મામેરાના પુરના ભવો ભવ તારી જનતા વાંચણી રહી અને ભાગણી પણ રહી દીકરા. નહીં બા શું કરવા આવા વેણ બોલો છો માં? જેથી આવા શબ્દ બોલીશ તેથી તારા બાળ રામદેવ ના કાળજા વલોવાઈ જાય. કેને નું ભાઈવા મના દિલનાર લો કરજો મારી હક દખની વાત દે કેને તું ભાઈવા મના દિલનાર લો. આજ સમાધિ વેળા મારી જાય છે નો અને સિદ્ધને દિયો આવા તમે દુઃખ રે સમાધિ વેળા મારી જાય છે નો. આજ દિલના તું બાણ મારી માવડીના અને સુખનો દિવસ
અને ગઢમાં એને પડી રે હડતાલ રે તું મારા કુળનો રે દીવો ઓલિયો રે લોલ. આજ વિદાય વેળા રે મારી આવ્યું રે લોલ. રજા આપો અમને એવી યાદ રે વિદાય વેળા રે મારી આવ્યું રે લોલ. આજ દિલના તું પાસે ઈ તો મારા દુનિયા. અને સિદ્ધને દિયો અમને આવા દુઃખ રે દિલના તું પાસે યાદ પાડનાર લોલ. આજ સ્વર્ગેથી વિમાન મારા આવ્યા રે લોલ. અને જાવું મારે સમાધિ મોજાણ રે સ્વર્ગેથી વિમાન મારા આવ્યા રે લોલ. આવા જીવતા હસું તો પાછા માણસું રે લોલ. નહીં તમારા સેવટ ન પરિણામ રે જીવતા હસું તો પાછા માણસું રે લોલ. આજ વિદાય આપો ને મારા માવડી રે લોલ. અને જાય છે કાંઈ સમાધિ ના તાળા રે વિદાય આપો ને મારા માવડી રે લોલ. કુમાર જીવડાને માથે જાઉં આટા મારે દીકરા. કાયા કાચની પૂતળી પલવારની કેદી બાલી પર ભાગી જાય કાઈ ખબર રહે ને દીકરા. હવે તો અમારા જીવતરનો કોઈ પણ ભરોસો નથી. નેવા નમવા માંડ્યા છે કઈ આ ભીતું દળવા લાગે એનું નક્કી ન હોય દીકરા. નહીં માં. પણ જાઓ દીકરા, તમારી જનતા તમને હરખે વિદાયો આપે છે, પણ જતા ભેળા તમારા માધવ બેનડીની રજા લ્યો. જાઓ કુમાર, તમારી જનતા તમને રજાયો આપે દીકરા. હા માં. હે વીરા વિરમદેવ, મને બાપુએ રજા આપી, માએ રજા આપી, હવે તો મને હસતા મુખે સમાધિની રજા આપી દો વીરા. મારી સમાધિના જે ચોકડીઓ છે ને એ ચોકડીઓ વયો જાય છે. અરે હા મારા વીર, હું તો બધું જાણું જ છું. તમારો સમાધિનો સમય થઈ ગયો છે, પણ જાઓ મોટા મારા ભાઈ. આજ તમારા મોટા ભાઈ તમને હરખેથી વિદાય આપે છે. વાહ બાંધવ વાહ. કારણ કે આજ હું તો એ જાણું છું કે મારો ભાઈ રામદેવ, મારો ભાઈ વિરમદેવ તો શેષા અવતારમાં મારી ભેગો છે. અને કદાચ વીરા એટલા વરની અંદર બે ભાઈ ભેગા રહ્યા છે. તો આજ હું તમને બે હાથ જોડી અને તમારી પાસે માફી માંગુ છું. કારણ કે તમે મોટા છો, હું નાનો છું. કદાચ મારાથી કાંઈ ભૂલ થયો હોય તો ક્ષમા આપજો વીરા, ક્ષમા આપજો.
અરે ના રામદેવ, તમે હરખેથી સમાધિએ ચડો. માતા પિતા બેનોની રજા લઈ લ્યો. માતા પિતાનું હું સંભાળ રાખીશ મારા વીર. ભલે વીરા. માટે તમે જાઓ. સ્વર્ગ લોકથી તમારા વિમાન ઉતરા છે તો તમે હરખેથી સમાધિએ સીધાઓ મારા વીર. માતા પિતાની હા. હે બેન સગુણા, બેન લાછા, બેન લક્ષ્મી, કારણ કે આજ મારી સમાધિની વેળા થઈ છે અને કાયમની માટે જેથી રંગમહેલમાં મીઠ માંડું તેથી એમ માઢ મેળીને જરૂખે મારી ત્રણેય બેનું મારી વાટ જોતી હોય અને મને કહેતી હોય કે હે બેનડી, કે આજ મારું બાંધવ નો આવ્યો, મારું માડી જાય વીર નો આવ્યો, મારો જવતલિયો નો આવ્યો, અને આજ કેમ ત્રણમાંથી એકય બેનું બોલતી નથી? માટે આજ અરે તમારા ભાઈ રામદેવને બોલાવો બેન, કારણ કે આજ મારું જે નિર્માણ છે એ સમાધિની અંદર નિર્માણ થઈ ગયું છે. વિદા, આ બેન શું વાત કરો છો વિદા? કારણ કે અમે આવ્યા એને આજ જાજો ટાઈમ પણ નથી થયો વિદા, અને થોડો સમયની અંદર તમે કહો છો કે વિદા આજ તમારે સદામ જાવું છે, તો એવી તો કઈ બેન હશે વિદા જે તમને સમાધિની આજ રજાયું આપે મારા વિદા, રજાયું આપે? નહીં બેન, કારણ કે હું જાણું છું સમાધિની રજા તો તમે ન આપ્યો. જગતની માલિકો રેવો કોઈ બેનને એવું ન હોય કે ના ભાઈને એમ કહી શકે કે જા ભાઈ હું તને રાજી ખુશી સ્વર્ગની રજા આપું છું. પણ આજ બેનબા જે મૃત્યુ લોકની અંદર જે મારો નિમિત્ત બનીને હું આવ્યો છું એ નિમિત્ત આજ મારું પરિપૂર્ણ થાય છે. માટે મને હવે ત્રણેય બેનું રસ્તા મુખી સમાધિની રજા આપી દો બેનબા. અરે વિદા, તમને તો અમારી ઉંમર લાગી જાય વિદા, તમને તો અમારી ઉંમર લાગી જાય વિદા, કારણ કે એવા જુગ જો નહીં નહીં બહેન, જીવો ને મારા વીર લારે, એવા જુગ જો જીવો ને મારા રામદેવ વીર, હે બેન આવા તમને આપીને આશીષ જો જુગ જો જીવો ને મારા વીર લારેલો. આવા જીવતા એ આંસુ તો પાછા બરસું લો. અને નહીતર મારા સેવટ ના પરણામ રે જીવતા હસું તો પાછા મળશું લો. બેન તમે તો મોટા છો, કદાચ તમે વિલાપ કરશો તો ઓલી બે બેનોને હું નહીં સમજાવી શકું. વીરા, વીરા, હા બેન, જો અમને છોડીને વિજાઈશ ને વીરા, તો વીરા
કાલ સવારે અમારી ઉપર જો સંકટ આવે તો વીરા અમે કોને જઈ કેવું વીરા, કોને જઈ કેવું વીરા? અરે બેન, હા વીરા, રંગમહેલ ની અંદર તમારે એક બાંધવું નહોતું, બબે બાંધવા હતા. અરે મોટેરો ભાઈ વિરમદેવ પાસે તમારા દુખડા કોઈ પણ હશે તો ભાઈ તો છે જ અહીંયા બેન. વીરા કોણ ઝુલાવે લીમડી, એ જ કોણ ઝુલાવે પીપળી, આ ભાઈ ને બેની લાડકી, એની ભઈલો ઝુલાવે ડાળકી. કોણ ઝુલાવે લીમડી અને કોણ ઝુલાવે લીમડી, આ ભાઈ ને નહીં બહેન. લાડકી, એની ભઈલો ઝુલાવે ડાળકી. નહીં બેન, સુકામે વિધાનો આજે એક આહુડાનું ટીપું જેથી તારું બેન પડશે ને તેથી આ ધરતી ઉપર તારા ભાઈ ને બહુ દુઃખ થાય. નહીં બેન. નહીં બેન, વિલાપ છોડી દો અને આજ હસતા મુખી જાજા તમારા આહોડા પડશે ને બેનબા. એ આહોડાની અંદર તમારા ભાઈ રામદેવનું આયતમો દુભાશે. આજ વિલાપ કર્યા વિના હવે તમારા ભાઈ રામદેવને આજ બેન બધાએ હવે હસતા મુખી સમાધિની રજા આપી દો. દીકરી, માતા હવે બાંધવની વિદાયની વેળા વહી જાય છે બેટા. જાજો વિલંબ લગાડોમાં, કારણ કે બેટા હરકે ભુવન છે, જેના તેડા આવે એને તો પલ વાર ની અંદર હરકે ભુવનમાં જવું પડે. માટે બેટા હરખેથી તમારા વીરને કંકુનો ચાંદલો કરી ચોખલિયા જોડીને હરખેથી વિદાય કરો દીકરા, હરખેથી વિદાય કરો મારા બા. માતા શ્રી જેવી તમારી આગળ. આજ અભાઈ અંચડો રે બાપ મુજાને આપો, જાઉં માર દેવ લોકની માં. અભાઈ અંચડો રે બાપ મુજાને આપો, જણો રે રામદેવ તું જાને આપું. તમે દેવ લોકની માં જણો રે. હે બાબુ હયાની માલિકો હિંમત રાખો બાબુ.
રતના કટોરો માતો મુજાને આપો જાઉં મારે દેવલોકની માય રતના કટોરો માતો મુજાને આપો આજ રતના કટોરો રામદેવ તમને પૂરે આપી દઉં હાથ તમાદ રે રતના કટોરો રામદેવ તમને પૂરે આજ વીરા રે ગડિયો રે વીરલાય મને આપો જાવ મારે દેવા લોકની માય રે વીરા રે ગડિયો રે વીરલો મને આપો આજ વીરા રે રેડિયો રે વીરલા તમને આપો જાઓ તમે દેવા લોકની માય રે આવો વીર રે રેડિયો રે વીરલા તમને આપો અરે વીરા અહીંયાની માલિક પર હિંમત રાખો આજ પેલા રે નમો રે ધરતી માત ને રે તમને સેવટના અવારે પરણામ પેલા રે નમો રે ધરતી માત ને આજ બીજા રે નમન ઉગતા સૂરજ ને તમને સેવટના આવાને પરણામ બીજા રે નમન ઉગતા સૂરજ ને રે આજ ત્રીજા રે નમન મારા બાપુ ને તમને સેવટના આવારે પરણામ ત્રીજા રે નમન મારા બાપુ ને આજ ચોથા રે નમન મારી માતાને તમને સેવટના આવારે પરણામ ચોથા રે નમન મારી માતાને રે
હિંમત રાખો માં. આજ પાંચમા નમન મારા બાંધવને રે. તમને સેવકના આવારે પરણામ. પાંચમા નમન મારા બાંધવને રે. આજ છઠ્ઠાને નમન મારી બેનોને રે. તમને છેવટના આવારે પરણામ. છઠ્ઠાને નમન મારી બેનોને રે. આજ હાથમાં મન મારી રૈયત રે. તમને સેવટના આવારે પરણામ. હાથમાં મન મારી રૈયત રે. હે મારી પોકરણ ગઢની રયત, હે મારી બેનું દીકરીઓ, કદાચ આ 54 વર્ષની અંદર હું તમારો રાજા છું, તમે મારા રયત છો. ક્યાંય મારાથી ન્યાય થયો હોય, અન્યાય થયો હોય તો આજ હે તમારા રાજા જાણી અને તમારા રામદેવને માફ કરજો. અને હે મારી બેનું દીકરીઓ, આગળના સમયમાં કઠણ કડીકાળ યુગ આવી રહ્યો છે. અને યુગની અંદર જેથી દોયલી વેળા પડે ને તેથી ઘરની અંદર ઘીનો દીવો કરી અને હાચા મનથી મને યાદ કરજો. જો કદાચ જગતની માલિકો આવીને ઊભો રહું ને તો એમ માનજો કે જગતની માલિકો રૂપ તમારા ભાઈ રામદેવે તમને વચન આપ્યું છે. હાલ 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 હાલો અત્યારે રામદેવ મહારાજ નું સમાધિ નો ટાઈમ છે એટલે હાલ હાલ મારા બાફલીઓ પગ આટેથી છોડી નાખજો. ખુરશી માથે બેઠા હોય તો નીચે ઉતરી જાજો અને થોડી વાર બેનો દીકરીઓ માથે ઓઢી લેજો. અરે રામા પીરની સમાધિ ઉગડાય રે. રોકી લો રામા પીરને. રોકી લો રામા પીરને. રામા તારી સમાધિ ઉગડાય રે. રામા તારી સમાધિ ઉગડાય રે. રોકી લો રામા પીરને. રોકી લો રામા પીરને. રોયા રે પશુ ને રોયા પંખીડા. રોયા રે પશુ ને રોયા પંખીડા.
રોઈ રે ઉઠું છે પુરાજ રે રોકી લો રામા પીર ને ઓ રોકી લો રામા પીર ને અને રામા તારી સમાધિ ઉગડાય રે રામા તારી સમાધિ ઉગડાય રે રોકી લો રામા પીર ને રોકી લો રામા પીર ને અને રામા તારી એ સમાધિ ઉગડાય રે રામા તારી સમાધિ ઉગડાય રે રોકી લો રામા પીર ને રોકી લો રામા પીર ને બોલ રામા પીરની જય તારે રૂવે છે રંગ મેલમાં હો તારે રૂવે છે રંગ મેલમાં તારે રૂવે છે રાજ દરબાર રે રોકી લો રામા પીર ને ઘોડલે ચડતા રે રામા પીર અને હરભુજીને એ જી હૈયે હરખનો માય રે એવા ઘોડલે ચડતા રે આજે હેતને પ્રીતે રે મને ભાઈ વેસિયા અને લીધી છે ગાય હે દીક ચુંબાતણી એવા ઘોડલે ચડતા રે દીકરામાં એવા હેતને પ્રીતે રે બંને ભાઈ ઘોડા ખેલાનતા અને લીધી છે કાંઈ હાથમાં લગામ રે એવા ઘોડલા ચડતા રે ઘોડલા ચડતા રે દીકરા રામા પીર ને મેં કાનુડા તોરી રે ગોવાલણ મેં કાનુડા તોરી રે ગોવાલણ મેં કાનુડા તોરી રે ગોવાલણ અરે મારલીએ મારલીએ મારલીએ
ગાગર ભરોસે ઈઠોણી લીધી અરે ભરવા હાલી પાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી રે ગોવાલણ અરે મોરલે એ મોરલે લલ જાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી રામા પીરની થાય દીવડા જગમગ જગમગ થાય એ પીરે અમે લાગે ફૂલમાલ એ પીરે અમે લાગે ફૂલમાલ પીર તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય અરે હેલો મારો સાંભળો ને રણુ જાનરાય હુકમ કરો તો હુકમ રે કરો તો પીર જાત્રા થાય મારો હેલો સાંભળો ઋણ જાનરાય એ વાણીઓ ને ભલી રાખી ટેક પુત્ર જુલ તો પીર જાત્રા કરશું એક મારો હેલો સાંભળો ઋણી જાનરાય એ વાણીઓ ને વાણિયાની જાત્રાએ જા એ માલ દેખીને તો જ મોહે જાય મારો હેલો સુની રણુ જાનરાય ઘાટી ઊંચા ડુંગરાને વચ્ચે મિજવાળ એ મારી કાકવાળ અને માલિક ચોર મારો હેલો એ ઉઠ અમરા એ તું ધરમાં તું જો એ તને ભુવનમાંથી છેલ્લે ધૂપ લઈ અને રામદેવજીના આખ્યાનને આપણે અહીંથી વિરામ આપશું એ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રામ ને રામ જગત દિખલાયા રામ મનુષ્ય ને રૂપ મિલાયા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો રામા પીરની જય ઘોડિયાર મારની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ